નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચુનીલાલ માડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ 10 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. લગ્ન ઉત્સવ. વખત જતો ગયો તેમ તેમ આબાસા તથા નિહાલ શેઠ બંનેને લાગતું ગયું કે સુલેખા માટે રીખાવ અને રીખાવ માટે સુલેખાની જે જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બંનેના લગ્ન થાય તો સોનામાં સુગંધ મળે. જીવણસા તરફથી નેમીદાસ માટે અવારનવાર થતું દબાણ લશ્કરી શેઠે ગણકાર્યું નહીં. શુભ સુકન જોઈને રીખાવ સુલેખાનું વેવિસર નક્કી થયું અને શુભ તિથિના લગ્ન લેવાયા. જીવણસાના પેટમાં જાણે કે તેલ રેડાયું. આબાસાએ જગન આદર્યું. 7 પેઢીનું નામ ઉજાડનાર એકના એક પુત્રના લગ્નની ધામધૂમની તો પૂછવું જ શું. ગામમાં 4 જગ્યાએ તો મોટા મોટા કોઠાર ઉગાડ્યા છે અને તેમાં ગામો ગામથી ગાડા મોઢે ખાદ્ય સામગ્રી આવીને ઠલવાય છે. મહિના દિવસથી સુખાડિયાઓએ તવા માંડ્યા છે અને જાત જાતની ને ભાતની મીઠાઈઓ તૈયાર થાય છે. આબાસાએ તિજોરીના બારણા અને કોથળીઓના મોં ખુલ્લા મૂકી દીધા છે. લગ્ન નિમિત્તે મુનિમ તેમજ વાણોતરોને મોકળે મને પૈસા વાપરવાની છૂટ મળી છે. ચતુર્ભજને મન ચંગા છે. દલ્લુ તેમજ ઉધ્યો આનંદમાં છે અને 24 કલાક રીખાવ શેઠની ખડે પગે ચાકરી કરે છે. રસિક રીખાવ શેઠ પોતાના ભાવિ લગ્ન જીવનના સ્વપ્નના અનુભવી રહ્યા છે. આબાસાએ લીલી લેખણે દેશાવરમાં કંકોત્રીઓ લખી છે. સરાફી ધંધા અંગે ઊભા થયેલા અનેક ગાઢ સંબંધીઓને નિમંત્રણો પાઠવ્યા છે. નજીકના સગા સ્નેહોને તેડવા માટે ખાસ વાણોતરો ગયા છે. બહોળા મહેમાનોના ઉતારા માટે અડધા ગામની આલીશાન મહિલાતો વાડી ઝૂંપડીને સાફ કરાવી રાખી છે. ગામે ગામના સરાફ મહાજન અને નગરના નગર શ્રેષ્ઠીઓ મહેમાન બનીને આવ્યા છે. સોના રૂપા કે હીરા માણેકના અલંકારોથી વિભૂષિત એ પ્રભિભાવત પુરુષો અને પદ્મિની જેવી રમણીઓ ગામના માર્ગો ઉપર થઈને પસાર થાય છે. ત્યારે એ માર્ગો જાણે કે એમને સાંકડા પડે છે. અઢળક લક્ષ્મીના આગમનથી ગામની રોનક હસી ઉઠી છે. ધોળી બાસ્તા જેવી ખડીથી ધોળાયેલા આબાસાની ડેરી પર લાલ ગેરુના ટોડલા ચિતરાયા છે. 12 શાખે અણિયાળા આસોપાલવના તોરણ ટીંગાય છે. વીરપુરથી નિહાલ શેઠે લગન લખીને કુળ ગોરોને મોકલ્યો છે. લગન વધાવીને આબાસાએ ગામ લોકોને જળપટ ગોળ અને ખારકની લહાણ વહેંચી છે. લગ્નોત્તરી વાંચીને રીખાવના મંડપનું આરોપણ થયું છે. ગામના કસબી કમાન નગરાએ 3 જમલાવાળો માંડવો ઊભો કર્યો છે. એની બાંધણી અને કારીગરીમાં સામાન્ય માણસની અક્કલ કામ કરી શકે તેમ નથી. થાંભલાની 4 દિશાએ ગોઠવેલી નમણી પૂતળીઓ જોતા તો એમ જ લાગે કે જાણે હમણાં એ હસીને ચાલવા માંડશે. માંડવાને ભોય તળિયે સોહાગણો મંડળ ગીતો ગાય છે. પહેલે મંજલે ઢોલ શણગાર આદિ વાદ્યો વાગે છે અને બીજે મંજલે તરકીઓ નાટારંભ કરે છે. માત્ર ગામમાં જ નહીં પણ આસપાસની 10-20 ગામની સીમના માણસો રીખાવ શેઠનો માંડવો જોવા ઉમટી પડ્યા છે. પરેવાસે જૂતેલી જાનના 80 ગાળાની કતાર ગામના પાદરમાં સમતી નથી. સૌની મોખરે વરરાજાનું ગાળું છે. એના બળદ પણ લોટકા જોઈને પસંદ કરવામાં આવ્યા છે. એમની ભરાવ ડોકમાં ઘોઘરમાળ ઘૂમકે છે. માથે ઝૂલ ઝૂલી રહી છે. પચરંગી હીર ભરત અને આભલાએ ઓપતી શીંગડીઓની અણીઓ ઉપર પોપટ પંખી શોભી રહ્યા છે. ગાડાને 4 છેડે ખોડેલ વાસ ઉપર આબાસાને ત્યાં વડવાઓ તરફથી વારસાગત મળતો આવેલો અસલ કિન ખાભી જરિયાત માફો ઓળાવવામાં આવ્યો છે. શેગરામનો આ શણગાર આટલા પંથકમાં આબાસાની આગવી મિલકત ગણાય છે
અને નાના નાના દરબારો પણ કોઈ કોઈ પ્રસંગે આ રજવાડી શણગાર સામગ્રી આબાસા પાસેથી ઉછીની માંગી જવામાં ગર્વ સમજે છે. એક માફા પાછળ બીજો, બીજા પાછળ ત્રીજો એમ કતાર લાગી છે. એ કોઈ દેહ વિર્જન કરવાને નીકળેલી સવારીની જ યાદ આપે છે. એનો ઠાઠ પણ લશ્કરી છે. 4 ગાડા છોડીને દર 5મે ગાડે એક બંદૂક અને કીચધારી ગોળાવીઓ ખોખારો ખાતો આવે છે. એમાંના મકરાણીને આરબ તો આબાસાને ત્યાં જ જન્મ્યા છે ને મોટા થયા છે. વર્ષો પૂર્વે જ્યારે પેઢીની એક દુકાનેથી બીજી દુકાને સોનૈયા, મોહર, રૂપિયા તેમજ અન્ય સિક્કાઓની પોઠો ભરી ભરીને હેરવણી ફેરવણી થતી ત્યારે આ મકરણીને આરબ બચ્ચાઓના વડવાએ પોતાના લીલા માથા વળાવ્યા હતા. એ નેકી અને નિકમ હાલીનું યતિચિત ઋણ ચૂકવવા માટે એ ભળ વીરોના વારસદારોને આબાસા હજી પૂછે જતા હતા. અત્યારે આખે રસ્તે એ સિંહ બચ્ચાઓ તેમના રગડ કસુંબા વાટે જતા હતા અને વચ્ચે વચ્ચે ગેલમાં આવે ત્યારે માદર ઝપ્પામાં 1-2 શેર ગળ કઢાવી કાઢતા અથવા મોજ ખાતર હવામાં બંદૂકનો અવાજ કરીને જાનના પટને જાગતું રાખતા હતા. મધ્યયુગમાં જ્યારે ધીંગાણા અને દંગા સામાન્ય હતા ત્યારના વખતની દારૂ ગોળા ભરવા માટે વપરાતી જંગી કોઠીઓમાં ઠાસોઠાસ લાડવા તેમજ અન્ય મીઠાઈઓ ભરી લીધી હતી. 3 કલાકે છાંયડો તેમજ પિયાવો જોઈને જાન આખી ટીમણ કરવા બેસે છે. ખાતા ખાતા વાતો અને મસ્કરીના ઝુકાટા બોલે છે. પાન સોપારીના બીંડા ચવાય છે અને ફરી આખો કાફલો વીસપુરને માર્ગે રવાના થાય છે. વીસપુરની સીમમાં જઈને વડાવાએ બંદૂકમાં ભરેલો દારૂ ફોડી નાખ્યો. એના અવાજોએ ગામને જાણ કરી કે રીખવ શેઠ વનરાજે સીમડી ઘેરી. માણારાજ સામટા ગાડા પાદરમાં પહોંચ્યા ત્યારે તો ખરેખર સીમાડાને કોઈએ ઘેરો ઘાલ્યો હોય એવું લાગ્યું. નિહાલ શેઠ તરફથી થતી જાનની આગતા સાગતામાં જરીએ કમીના નથી. લશ્કરી કુટુંબની જૂનવટ અને અમીરાતને છાજે એવી એમની સરભરાની રીત રસમ છે. ગામથી 2 ગામ આગળને એક વિસામે લશ્કરી શેઠના માણસો દૂધિયા અને શરબતની ઠંડાઈના દેગડા લઈ લઈને સામા ગયા છે. પાદરમાં પાણીની તાંદમાં કોથળા મોઢે ખાંડ ઠાલવીને જાનાઈઓને ગળિયા પાણી પાયા છે. રોડો નમીએ વાતે ગાતે જાનાના સામૈયા થયા છે. રૂપાના શણગારે લચી પડેલી ઘૂઘર વેલમાં રીખવ શેઠ બેઠા ત્યારનો દેખાવ તો ભલભલા રાજા મહારાજાઓની સાહેબીને શરમાવે એવો હતો. મોખરે સાજન માજન, વચ્ચે વરરાજા અને છેડે રંગ બેરંગી પટકૂડોમાં વિભૂષિત થયેલી શ્રીવૃંદ સામૈયું ગામમાં પ્રવેશ્યું ત્યારે જાણે કોઈ પ્રતાપી મહાનગરના આવવાની આખા ગામમાં જીવ આવ્યો. સાજે રીખવ ખોપાયા પછી અંતરપટની આડશે આવીને સુલેખા જે તાંબુલ છાટી ગઈ એ પ્રવાહીમાં પોતાની પ્રિય એવી ચિત્રકલા જ નહીં સમસ્ત જીવનકલાના જુદા જુદા રંગોને જાણે કે એક રંગી બનાવ્યા હોય એમ લાગતું હતું. નિહાલ શેઠ પોતાના ખોડાની વટ પ્રમાણે 5 દિવસ સુધી જાનને રોકી છે. 5 દિવસ જાનાઈઓ ફરતી ફરતી મીઠાઈઓ ખાય છે. લશ્કરી શેઠે દૂર દૂરથી મીઠાઈઓના કરડિયા મંગાવ્યા છે. રોજ બપોરે ને રાતે બારોટ લોકો આવે છે અને બંને કુટુંબની જ્વલંત ભૂતકાલીન જહાજલાલીની બિરદાવલીઓ સંભળાવે છે. કાનમાં આંગળી ખોસીને દુહા ગાનાર ગઢવીઓ આવી ગયા. પક્ષીઓની બોલીની આબેહૂબ નકલ કરી જાનાર ભરવાડ આવી ગયું. અવનવી વેશભૂષાઓ સજનાર બહુરૂપી આવી ગયું. સા આગતુકો વનરાજા તરફથી મોં માંગી બક્ષિસો મેળવી ગયા. વસિષ્ઠ અરુધીના સૌભાગ્યના આશીર્વાદ પામીને રીખવ અને સુલેખા જસપર તરફ વળ્યા. થેન્ક્સ ફોર વોચિંગ.
પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.